એક એવા સેવારની ખેતી જેમાં 60% પ્રોટીન છે, જેના 1 કિલો પાવડરનો ભાવ 800 થી 2000 રૂપિયાની વચ્ચે છે। તો આ છે સ્પિરુલિના આલ્ગેની ખેતી। સ્પિરુલિના એક સેવારનો ટાઈપ છે જેની ખેતી પાણીમાં કરવામાં આવે છે, જે પાણીનું પીએચ 7 થી 10 ની વચ્ચે હોય એમાં જ આ ખેતી થાય છે। આની ખેતી કરવી સાવ સહેલી છે। સ્પિરુલિના કલ્ચર લેવાનું અને પાણીમાં નાખી દેવાનું, પણ કેટલા લીટર પાણીમાં કેટલું કલ્ચર નાખવાનું? ફોર એક્ઝામ્પલ, 10 લીટર પાણીમાં 1 લીટર કલ્ચર નાખવાનું, 50 લીટરમાં 5 લીટર નાખવાનું અને 100 લીટરમાં 10 લીટર નાખવાનું। આની ખેતી નાના પાયે ચાલુ કરવા માટે એક 150 લીટરનું બેરલ લેવાનું, જેના 2 ભાગ કરી લેવાના અને બેયમાં 50-50 લીટર પાણી ભરી લેવાનું। આપણે 2 બેરલમાં 5-5 લીટર કલ્ચર નાખી દીધું છે। હવે દિવસમાં 4 થી 5 વાર પાણીને હલાવવાનું, જેથી જે લેયર નીચે હોય એ લેયર ઉપર આવી જાય અને બધી લેયરને સરખો તડકો મળતો રહે। આ પાણીમાં કચરો કે બીજું કઈ ના પડે તેના માટે ફરતી કોરથી બાંધી લેવાનું અને જો તડકો વધારે પડે તો માથેથી ઢાંકી દેવાનું। સેવારના સારા ગ્રોથ માટે ઓર્ગેનિક ખાતરમાં ગૌમૂત્ર અને વર્મીવોશ લેવાનું અને ઇનઓર્ગેનિક ખાતરમાં યુરિયા, ડીએપી અને પોટેશિક ખાતર લેવાના। 10 થી 15 દિવસમાં આ 100 લીટરનું કલ્ચર 1000 લીટરના પાણી માટે રેડી થઈ જશે। હવે આનો પાવડર બનાવવો તો સાવ સહેલો છે। સેવારને પાણીમાંથી કાઢવાનું, સુકાવવાનો અને પાવડર રેડી। હાલ ખેડૂતોને આ આધુનિક ખેતી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો।